જામનગરથી સમાચાર કે જ્યાં સોયલ ગામના વીસીઈની હકાલપટ્ટી કરી દેવાય। કૃષિ રાહત પેકેજના અરજી ફોર્મ માટે રૂપિયાની તેમણે માંગ કરી હતી અને રૂપિયાની માંગ કરતો વિડીયો વાયરલ થતા કાર્યવાહી કરવામાં આવી। ટીડીઓને ધ્રોલ ટીડીઓને આપ્યા હતા તપાસના આદેશ। ટીડીઓની તપાસ બાદ વીસીઈની નોટિસ આપીને સસ્પેન્ડ કરી દેવાયા છે। તે અન્વયે પાક નુકસાની રાહત માટે જે ફોર્મ ભરવાની કામગીરી હાલ ચાલી રહી છે તે બાબતે સોયલ ગામના વીસીઈ દ્વારા ખેડૂતોને અરજી દીઠ પૈસા ઉઘરાવવા બાબતની જે ફરિયાદ અમને ગઈકાલે અમને પ્રચાર માધ્યમોના માધ્યમથી જે મળેલી છે તે અન્વયે કાર્યવાહી કરતા અત્રેની કચેરી દ્વારા તાલુકા વિકાસ અધિકારી ધ્રોલને વીસીઈ વિરુદ્ધ કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવેલી હતી। જે અન્વયે તાલુકા વિકાસ અધિકારી ધ્રોલ દ્વારા લગત વીસીઈના આઈડી જે છે એ સસ્પેન્ડ કરી એમના આઈડીમાંથી અરજી કરવા અંગેના રાઇટ્સ પરત ખેંચી લેવામાં આવ્યા છે।